નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચહેરાની સુંદરતા માટે વાળને પોતાનું અલગ જ મહત્વ હોય છે। જો વાળ ન હોય તો સુંદરતા કદરૂપતામાં ફેરવાઈ જાય છે, પરંતુ જો ચહેરા પર માત્ર જાડા વાળ જ દેખાય તો આપણને નવાઈ લાગે છે। કંઈક આવું જ બન્યું છે એમપીના એક યુવક સાથે। અહીં રતલામ જિલ્લામાં રહેતો એક યુવક તેના ચહેરા પર વધતા જાડા વાળને કારણે ચર્ચાનો વિષય બન્યો છે। કેટલાક તેમને જામવંતના નામથી બોલાવે છે તો કેટલાક લોકો તેમને બાલ હનુમાન નામ આપીને તેમની પૂજા કરે છે। ઘણા લોકો એવું પણ કહે છે કે ફિલ્મોમાં માનવી વરુ બને તો આવો દેખાય છે। અને મિત્રો, આ બાળકને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। આ રોગનું નામ પણ વરુ સાથે સંકળાયેલું છે। આ બીમારીનું નામ વેરવોલ્ફ સિન્ડ્રોમ છે। વાસ્તવમાં રતલામ જિલ્લાના નાંદલેટમાં રહેતો 17 વર્ષીય લલિત પાટીદાર જન્મથી જ એક અસાધ્ય રોગથી પીડિત છે, જેના કારણે તેના ચહેરા પર ઘટ વાળ ઉગી રહ્યા છે। પરિવારે મધ્યપ્રદેશથી લઈને ગુજરાત સુધીના ઘણા ડોક્ટરોનો સંપર્ક કર્યો છે, પરંતુ બધા એક જ વાત કહી છે કે પુખ્ત બન્યા પછી પ્લાસ્ટિક સર્જરી અને અન્ય માધ્યમથી ચહેરાના વાળ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે। લલિત પાટીદાર હાલમાં ધોરણ 12નો વિદ્યાર્થી છે અને લલિતના પિતા બંકટલાલ પાટીદાર વ્યવસાય ખેડૂત છે અને માતા ગૃહિણી છે। પિતા બંકટલાલનું કહેવું છે કે જ્યારે લલિતનો જન્મ થયો ત્યારે તે સમયે તેનો દેખાવ જોઈને ડોક્ટરો હોર્મોનલ અસંતુલનને લઈને ચિંતિત હતા। ડોક્ટર જણાવ્યા અનુસાર લલિત એ વેરવોલ્ફ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે। આ રોગને કારણે શરીરના ઘણા બધા ભાગો ઉપર વાળ ઉગે છે અને જેના કારણે સમસ્યા થાય છે। આ વાળના કારણે વ્યક્તિને ખાવામાં, શ્વાસ લેવામાં અને તકલીફ પડે છે। લલિત પાટીદાર પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યો છે। લલિત પાટીદારે કહ્યું છે કે તે પહેલાં તેની સાથે ભણતા બાળકો તેનાથી દૂર રહેતા હતા અને તેનાથી ડરતા હતા। ઘણા લોકોએ તેના પર પથ્થર પણ ફેંક્યા છે। પહેલાં તેને વાંદરા અને અન્ય નામોથી પણ ચીડવવામાં આવતો હતો, પરંતુ બાદમાં ધીરે ધીરે ડરનું સ્થાન શ્રદ્ધાએ લઈ લીધું છે અને કેટલાક લોકો તેમને બાલ હનુમાનની સંજ્ઞા આપીને તેમની પૂજા પણ કરે છે। તો મિત્રો, બાળકને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો। આ ઉપરાંત જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સની અંદર જય હનુમાન લખવાનું ના ભૂલતા। તો મિત્રો, ફરી મળીશું કોઈ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।